નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 6ની જે સ્વ અધ્યયન પોથી છે, નવી સ્વ અધ્યયન પોથી, તેના ભાગ 4 જે છે તે આવી ચૂક્યો છે અને આ ભાગ 4ની અંદર જે ગણિત વિષયનું પ્રકરણ નંબર 9 આપણને આપેલું છે માહિતી નિયમન, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો, આ જે સ્વ અધ્યયન પોથી છે ધોરણ 6ની, તેના ભાગ 4ની અંદર જેટલા પણ વિષયો છે તે દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશન જે છે તે વિડીયો અને પીડીએફ સ્વરૂપની અંદર આપણી ચેનલ અને એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂક્યા છે। તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો। લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, વિડીયો અને પીડીએફ બંનેની। સાથે સાથે આ વિડીયોની લિંક તમારા દોસ્તો અને મિત્રો સુધી પણ શેર કરજો, જેથી કરીને તેઓ પણ ધોરણ 6ની ગણિત વિષયની આ જે સ્વ અધ્યયન પોથી છે તેનો સારી રીતે અભ્યાસ કરી શકે। તો પાઠ નંબર પ્રકરણ નંબર 9 માહિતી નિયમન, એમાં સર્વપ્રથમ તમે જોશો તો પ્રશ્ન નંબર 1માં આપણને કહ્યું છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરો। પહેલો સવાલ, માહિતીને કોષ્ટક સ્વરૂપમાં રજૂ કરતા નીચેના પૈકી કયું 5 માહિતીને રજૂ કરે છે? તો જવાબ આવશે વિકલ્પ ડી। એમાં તમે જોશો તો 4 લીટા ઊભા અને 1 લીટો આડો ત્રાસો। બીજું, માહિતીને કોષ્ટક સ્વરૂપમાં રજૂ કરતા નીચેના પૈકી કયું 7 માહિતીને રજૂ કરે છે? તો જવાબ આવશે વિકલ્પ સી, 5 લીટા એટલે કે 4 ઊભા અને 1 આડો એટલે 5 અને 2 એક્સ્ટ્રા એટલે કે 7। ત્યાર પછી આગળ, ગણિતની 10 ગુણની ટેસ્ટમાં 28 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નીચે મુજબ છે। અહીંયા આપણને ગુણ આપેલા છે। એના ઉપરથી ત્રીજો સવાલ, 5 અથવા 5થી વધુ ગુણ મેળવેલ વિદ્યાર્થીઓની સંખ્યા? તો જવાબ આવશે વિકલ્પ ડી, 17। ચોથું, ઉપરોક્ત વિકલ્પમાં 4થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા? તો જવાબ આવશે વિકલ્પ ડી, 10। એક વર્ગના 42 વિદ્યાર્થીઓની ફળની પસંદગી નીચે મુજબ છે। અહીંયા તમે જોઈ શકો છો, બરાબર, જેમાં એ એટલે કે સફરજન, બી એટલે કેળું, જી એટલે દ્રાક્ષ, એમ એટલે કેરી અને ઓ એટલે નારંગી। તો એના ઉપરથી પહેલો સવાલ છે કે કયા 2 ફળ વિદ્યાર્થીઓએ સમાન સંખ્યામાં પસંદ કર્યા છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, બી અને જી એટલે કે કેરી અને દ્રાક્ષ। છઠ્ઠું, માહિતી પ્રમાણે કયું ફળ સૌથી વધુ પસંદ થયું છે? તો જવાબ આવશે વિકલ્પ સી, એમ એટલે કે કેરી। ત્યાર પછી સાતમો સવાલ, નીચેના ચિત્ર આલેખ પરથી ધોરણ 6ના વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થાય? તો અહીંયા ધોરણ 6 જે છે એની અંદર અહીંયા તમે જોઈ શકો છો 6, તો વિદ્યાર્થીઓની સંખ્યા સ્ટાર બરાબર 10 વિદ્યાર્થીઓ આપણે લેવાના છે। તો જવાબ આવશે આપણો વિકલ્પ બી, 40, કારણ કે 1 સ્ટાર એટલે 10 વિદ્યાર્થીઓ, તો 4 સ્ટાર છે એટલે કે 40 વિદ્યાર્થીઓ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો। એમાં 8મી ખાલી જગ્યા, ખાલી જગ્યા એટલે એકત્રિત કરેલ અથવા તો આપેલ આંકડાઓનો સમૂહ। તો જવાબ આવશે માહિતી। 9મું, માહિતીને કોષ્ટક સ્વરૂપે ગોઠવવા ખાલી જગ્યા ચિહ્નનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે આવૃત્તિ। 10મું, ખાલી જગ્યા એ માહિતીને વસ્તુઓના ચિત્ર દ્વારા રજૂઆત છે? તો જવાબ આવશે ચિત્ર આલેખ। 11મું, 8 વખત મળેલ અવલોકનોની માહિતીને કોષ્ટકમાં આવૃત્તિ ચિહ્ન દ્વારા ખાલી જગ્યા રીતે રજૂ થાય છે? તો 5 અને +3 એટલે કે આ રીતે અહીંયા તમે જોઈ શકો છો। 12મો સવાલ, ચિત્ર લેખમાં જો ચિહ્ન આપણને એક ફૂલ આપેલું છે, આ છાબડીના 20 ફૂલ દર્શાવે છે, તો આવા 3 ચિત્રો હોય તો કેટલા ફૂલ દર્શાવે? તો કે 60 ફૂલ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, સૂચના મુજબ કરો। એમાં 13મો સવાલ, એક સર્વેમાં 50 દંપતીઓના બાળકોની સંખ્યા નીચે મુજબ મળેલ છે, તો આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી અને આ માહિતીનું આવૃત્તિ કોષ્ટક રચો। ચાલો તો જુઓ, બાળકોની સંખ્યા આવૃત્તિ કોષ્ટક આપણે આ પ્રમાણે અહીંયા બનાવી શકીએ। આવૃત્તિઓની સંખ્યા તો કે પહેલાં 0, આવૃત્તિ ચિહ્નો, બરાબર છે, તો 0 બાળકોની સંખ્યા હોય એવા 3 દંપતીઓ છે, એટલે અહીંયા 3 આપણે આવૃત્તિ ચિહ્ન દોરીશું અને દંપતીની સંખ્યા 3 લખીએ। ત્યાર પછી 1 બાળકોની સંખ્યા હોય એવા 27 દંપતીઓ છે, તો આપણે અહીંયા 27 દર્શાવીશું। જો 5, 10, 15, 20, 25 અને 2 27, અને અહીંયા લખી દઈએ 27। 2 બાળકો હોય એવા કુલ 14 દંપતીઓ છે, તો 14 આવૃત્તિ ચિહ્નો અને અહીંયા લખીએ આપણે 14। 3 બાળકો એવા 5 દંપતીઓ છે, તો અહીંયા 5 આવૃત્તિ ચિહ્ન અને અહીંયા લખી દઈએ 5, અને 4 બાળકો હોય એવું 1 દંપતી છે, તો આપણે 1 આવૃત્તિ ચિહ્ન દર્શાવીએ અને દંપતીની સંખ્યા 1 લખીએ। તો 2 કે તેથી વધુ બાળકો ધરાવતી દંપતી 20 છે। ત્યાર પછી છે 14મો સવાલ, ધોરણ 6ના 40 વિદ્યાર્થીઓની પસંદગીની રમત નીચે મુજબ છે। અહીંયા તમે જોઈ શકો છો, તો આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી અને આવૃત્તિ કોષ્ટક રચો। કઈ રમત સૌથી વધુ અને સૌથી ઓછા વિદ્યાર્થીઓને ગમે છે? તો રમતના નામમાં જોઈએ કબડ્ડી, તો કબડ્ડીની અંદર તમે જોશો તો 5, 10 અને 3 એટલે કે 13 આવૃત્તિ ચિહ્નો છે અને સંખ્યા આવશે 13। ક્રિકેટની રમતમાં તમે જોશો તો કુલ 9 આવૃત્તિ ચિહ્ન છે, સંખ્યા આવશે 9। ખોખોની રમતમાં કુલ 6 આવૃત્તિ ચિહ્નો છે, સંખ્યા આવશે 6। હોકીની રમતમાં તમે જોશો તો 8 આવૃત્તિ ચિહ્ન છે, સંખ્યા 8, અને ટેનિસમાં કુલ 4 આવૃત્તિ ચિહ્નો છે, એટલે સંખ્યા આવશે 4। તો કબડ્ડી જે છે તે સૌથી વધુ વિદ્યાર્થીઓને ગમે છે અને ટેનિસ સૌથી ઓછા વિદ્યાર્થીઓને ગમે છે, એવું આપણે
અહીંયાથી આ કોષ્ટક પરથી કહી શકીએ. ત્યાર પછી છે 15મો સવાલ. ધોરણ 6ના વિદ્યાર્થીઓને શાળામાં નીચેની સામગ્રીઓમાંથી બનતી વિવિધ વસ્તુઓની સંખ્યા ગણવાનું કામ સોંપવામાં આવ્યું. તેમના દ્વારા એકત્રિત કરેલ માહિતી નીચે મુજબ છે. અહીંયા તમે જોઈ શકો છો કે વપરાયેલ સામગ્રી, તો એમાં લાકડું, તો લાકડાની અંદર તમે જોશો તો 4 અને 2, એક બોક્સ આખું અને એક અડધું બોક્સ, બરાબર ને, એક બોક્સ એટલે કે 20, તો 20 + 10 એટલે કે 30. કાચની અંદર 2 બોક્સ છે એટલે કે 20 + 20 એટલે 40. ધાતુની અંદર તમે જુઓ તો 2 બોક્સ આખું ને એક અડધું એટલે 20 + 20 + 10 એટલે કે 50. રબરની અંદર તમે જુઓ એક બોક્સ આખું ને એક બોક્સ ચોથા ભાગનું છે એટલે કે 20 + 5 એટલે 25. પ્લાસ્ટિકની અંદર એક બોક્સ આખું ને એક બોક્સ ત્રીજા ભાગનું છે, બરાબર છે, તો અહીંયા આવશે 20 + 15 એટલે કે 35. હવે આપણને કહ્યું છે કે ઉપરોક્ત ચિત્ર આલેખનું અવલોકન કરી અને નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એમાં પહેલું, કઈ સામગ્રીમાંથી સૌથી વધુ વસ્તુઓ બનાવી છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે 50 વસ્તુઓ જે છે ધાતુમાંથી આપણે બનાવી છે, તો જવાબ આવશે ધાતુ. ત્યાર પછી સવાલ નંબર 2, કઈ સામગ્રીમાંથી સૌથી ઓછી વસ્તુઓ આપણે બનાવી છે? તો જવાબ આવશે રબરમાંથી. તમે જોશો તો માત્ર 25 વસ્તુઓ બનાવેલી છે. ત્યાર પછી સી, ધાતુમાંથી બનેલ વસ્તુઓ કરતાં અડધી વસ્તુઓ કઈ સામગ્રીમાંથી બનાવેલી છે? તો કે રબર. અને ડી, વિદ્યાર્થીઓ દ્વારા ગણવામાં આવેલી કુલ વસ્તુઓ કેટલી છે? તો જવાબ આવશે 180. મિત્રો, ધોરણ 3થી 8ની આ જે નવી સ્વ-અધ્યયન પોથી આવેલી છે, જે નવી સ્વ-અધ્યયન પોથીના દરેક ભાગના, દરેક વિષયના, દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને PDFની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. મિત્રો, ત્યાર પછી આપણે જોઈએ 16મો સવાલ. છત્તીસગઢ રાજ્યના કેટલાક જિલ્લાઓનો વિસ્તાર ચોરસ કિલોમીટરમાં ચિત્ર દ્વારા આલેખવામાં આવેલો છે. એમાં રાયગઢ, તો રાયગઢની અંદર તમે જોશો તો એક વર્તુળ જે છે ને 1000 ચોરસ કિલોમીટર દર્શાવે છે. તો એવી રીતે 1, 2, 3, 4, 5, 6 વર્તુળ આખા છે ને એક વર્તુળ અડધું છે એટલે 6500 કિલોમીટર. એવી રીતે રાજનંદગાંવ છે, તો એમાં તમે જોશો તો 7 વર્તુળ આખા છે એટલે 7000 ચોરસ કિલોમીટર. કોરિયા જે છે એની અંદર તમે જોશો તો 6 વર્તુળ છે એટલે 6000 ચોરસ કિલોમીટર. મહાસમુદ્ર જે છે તો એની અંદર તમે જોશો તો 5 વર્તુળ છે એટલે 5000 ચોરસ કિલોમીટર. કબીરધામ જે છે એમાં 4 વર્તુળ છે એટલે 4000 ચોરસ કિલોમીટર. અને જશપુરની અંદર તમે જોશો તો 6 વર્તુળ આખા છે ને એક વર્તુળ અડધું છે એટલે 6500. તો એના ઉપરથી આપણને કેટલાક પ્રશ્નો પૂછેલા છે. એમાં પહેલો સવાલ, કોરિયા જિલ્લાનો વિસ્તાર શું છે? તો જવાબ આવશે 6000 ચોરસ કિલોમીટર. બીજું, કયા બે જિલ્લાના વિસ્તાર સમાન છે? તો રાયગઢ અને જશપુર. સી, 5000 ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારવાળા જિલ્લાઓની સંખ્યા કેટલી છે? તો જવાબ આવશે 4. ત્યાર પછી જોઈએ અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન. એમાં પહેલો પ્રશ્ન નંબર 1, ખાલી જગ્યા પૂરો. એમાં પહેલો સવાલ, માહિતીને કોષ્ટક સ્વરૂપમાં રજૂ કરતા નીચેના પૈકી કયું 12 માહિતીઓને રજૂ કરે છે? તો જવાબ આવશે એમાં વિકલ્પ ડી. અહીંયા તમે જોશો 5 + 5 એટલે કે 10 ને 2 12. ત્યાર પછી આગળ, નીચેનો ચિત્ર આલેખ ગણિત વિજ્ઞાન પ્રદર્શનના 3 દિવસ દરમિયાન આવેલ મુલાકાતીઓની સંખ્યા દર્શાવે છે. તેના આધારે પ્રશ્ન નંબર 2 અને 3ના ઉત્તર આપો. એમાં બીજું, 3 દિવસમાં કુલ કેટલા મુલાકાતીઓએ મુલાકાત લીધી છે? તો જવાબ આવશે વિકલ્પ એ, 2250. ત્યાર પછી ત્રીજું, પ્રથમ 2 દિવસમાં મુલાકાતે આવેલ કુલ વ્યક્તિઓની સરખામણીમાં ત્રીજા દિવસે કેટલા મુલાકાતીઓ આવ્યા? તો જવાબ આવશે વિકલ્પ સી, 250 ઓછા મુસાફરો આવ્યા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, સૂચના મુજબ કરો. એમાં ચોથું, 30 વિદ્યાર્થીઓના વર્ગમાં એક પરીક્ષામાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગ્રેડ નીચે મુજબ છે. તો આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી અને આ ગ્રેડને કોષ્ટકમાં ગોઠવો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને ગ્રેડ આપેલા છે. ગ્રેડ એ, એમાં આવૃત્તિ ચિહ્નો 3 છે, દંપતીઓની સંખ્યા 3 છે. ગ્રેડ બી, આવૃત્તિ ચિહ્નો અહીંયા તમે જોશો તો 5 અને 1 6 અને 1 7 અને દંપતીની સંખ્યા 7. ગ્રેડ સી, આવૃત્તિ ચિહ્નો 10, દંપતીની સંખ્યા 10. ગ્રેડ ડી, આવૃત્તિ ચિહ્નો 5 અને 1 6, આ દંપતીની સંખ્યા 6. ગ્રેડ ઈ, આવૃત્તિ ચિહ્નો જે છે 4 છે અને દંપતીની સંખ્યા 4 છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 5, શાળાના ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીના પ્રિય વિષય અંગે એક સર્વે કરવામાં આવ્યો. આ માહિતી નીચેના ચિત્ર આલેખમાં દર્શાવવામાં આવી છે. અહીંયા તમે જોઈ શકો છો વિષય છે હિન્દી. વિદ્યાર્થીઓની સંખ્યા, તો વિદ્યાર્થીઓની સંખ્યામાં તમે જોશો તો એક ચિત્ર જે છે તે 50 વિદ્યાર્થીઓ દર્શાવે છે. એમાં હિન્દી વિષય જે છે તો હિન્દી વિષયની અંદર તમે જોશો તો આપણને ચિત્ર આપવામાં આવેલા છે 4. એવી રીતે અંગ્રેજી વિષયમાં 3 ચિત્ર, ગણિત વિષયની અંદર 3 ચિત્ર આખા છે, 1 ચિત્ર અડધું છે. વિજ્ઞાન વિષયમાં 2 ચિત્ર છે અને સામાજિક વિજ્ઞાન વિષયની અંદર 1 ચિત્ર આખું છે અને 1 ચિત્ર અડધું છે.
તો એના ઉપરથી સવાલ નંબર એ કે કયા વિષય વિદ્યાર્થીઓને સૌથી વધુ પ્રિય છે? તો જવાબ આવશે હિન્દી. કેટલા વિદ્યાર્થીઓને ગણિત ગમે છે? તો જવાબ આવશે 175. અને સી, ગણિત અને વિજ્ઞાન સિવાયના વિષય પ્રિય હોય તેવા કેટલા વિદ્યાર્થીઓ છે? તો જવાબ આવશે 425. તો મિત્રો અહીંયા આપણે આજે ગણિત વિષયની સ્વ અધ્યયન પોથી જે છે તેની અંદરથી આ પ્રકરણ નંબર 9 જે છે તેનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે ધોરણ 6ની ગણિત વિષયની સ્વ અધ્યયન પોથીના પ્રકરણ નંબર 10ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ની જે સ્વ અધ્યયન પોથી છે તેના દરેક વિષયના દરેક ભાગના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો જરૂરથી આ વિડીયો અને પીડીએફ જે છે તમારા દોસ્તો અને મિત્રો સુધી શેર કરજો, જેથી કરીને તેઓ પણ આ સ્વ અધ્યયન પોથીનો સોલ્યુશનનો અભ્યાસ કરી શકે.